ગઈકાલે જ્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની મહાસભા યોજાઈ હતી, આ મહાસભાની અંદર એક ચહેરો જે હતો એ જોવા નતો મળ્યો ને એને લઈને આજે આપણે વાત કરવી છે ને રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા જે છે આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીની ગઈકાલના સંમેલનમાં ગેરહાજરી જોવા મળી હતી. આ ગેરહાજરીનું શું કારણ છે? કોઈ પણ કાર્યક્રમ છે, માનો કે અમારા ઘરે પ્રસંગ ગયા વર્ષે હતો, મારો ભત્રીજો છે એ કેનેડા હતો, તો મારો ભત્રીજો ગેરહાજર હતો પ્રસંગમાં, એનો મતલબ એવો છે કે મારો ભત્રીજો અમારા પરિવારથી નારાજ છે? ગઈકાલના કાર્યક્રમમાં સુધીરભાઈ વાઘાણી હાજર નહોતા ચોક્કસથી, પણ આજે હું BS9 ના માધ્યમથી જયારે મીડિયા મિત્રો આ ચર્ચાઓ કરી રહ્યા છે, સવાલો કરી રહ્યા છે, એને નમ્ર વિનંતી કરીશ કે પરમ દિવસ કેજરીવાલજીને મળી અડધો કલાક એમની સાથે બેઠા પછી સુધીરભાઈ વાઘાણી જે એમના વિસ્તારની મહત્વની ચર્ચાઓ કરવાની હતી, આગામી દિવસોમાં પાર્ટીમાં જે કાર્યક્રમો કરવાના છે, આ બધી ચર્ચાઓ જયારે થઈ અને આવનાર 6 મહિનાનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો, એમાં સુધીરભાઈ વાઘાણી સાથે હતા. પરમ દિવસ રાત્રે સુધીરભાઈ વાઘાણી પોતાના ઘરે જવા માટે નીકળ્યા છે. સુધીરભાઈ વાઘાણી અમારા પરિવારના એક સભ્ય છે, વફાદાર આમ આદમી પાર્ટીને ગારિયાધાર વિધાનસભાના મતદારોને વફાદાર રહેલો માણસ છે. સુધીરભાઈ વાઘાણીની ગેરહાજરીને હું એવું માનું છું કે ક્યારેય આપણે એના પર શંકા સવાલ ઉભા ન કરવા જોઈએ. એક વફાદાર માણસ છે અને પોતાના વિસ્તારમાં માત્ર આમ આદમી પાર્ટી, માત્ર કોઈ અન્ય પાર્ટી, બીજી ત્રીજી આપણે વાત કરીએ એના કરતા બેટર એ છે કે પોતે જ પોતાના વિસ્તારના મતદારોને પ્રેમ કરે છે, પોતાના વિસ્તારના મતદારો સુધીરભાઈને પ્રેમ કરે છે. અને સુધીરભાઈ વાઘાણીએ આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી જયારે ચૂંટણી લડ્યા ત્યારથી જ કહ્યું છે, આજ દિવસ સુધી એના પર જયારે સવાલો ઉઠ્યા ત્યારે તમામ જગ્યાએ પોતે પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી, ટ્વિટરના માધ્યમથી અને કોઈ પત્રકાર મિત્રોએ સવાલ કર્યા તો એને સ્પષ્ટતા કરેલી છે કે સુધીર વાઘાણી આમ આદમી પાર્ટી સાથે હતો, છે અને રહેવાનો છે, માટે આ ચર્ચાઓ ન કરવી જોઈએ. રાજુભાઈ, આ પ્રકારની સ્પષ્ટતાઓ તો ઉમેશભાઈ મકવાણાએ પણ કરેલી, પણ છતાં પણ જે થયું એ તો દુનિયા જાણે છે. પણ પ્રશ્ન એ પણ છે કે શું સુધીરભાઈને આમ આદમી પાર્ટીનું જે સંમેલન હતું એનાથી વિશેષ કોઈ કાર્ય હતું એટલા માટે ગેરહાજર રહ્યા હતા? સુધીરભાઈ વાઘાણી છે એ દરેક કાર્યક્રમોમાં, તમે એવું માનો કે માત્ર આ એક સભા નહીં, સુધીરભાઈ વાઘાણી વિસાવદરમાં પણ નહોતા. સુધીરભાઈ વાઘાણી ફોર્મ ભરવા ગયા ત્યારે આવ્યા છે, પછી સુધીરભાઈ વાઘાણી નથી, તો એનો મતલબ એવો કેમ કહી શકાય કે સુધીરભાઈ વાઘાણી પર સવાલ થાય છે? સુધીરભાઈ વાઘાણી વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામના દિવસે વિસાવદર નહોતા, એ દિવસે પણ આ ચર્ચાઓ મીડિયામાં ચાલી છે. પરમ દિવસ સુધીરભાઈ વાઘાણી કેજરીવાલજી સાહેબ સાથે બેસી અને આવનાર 6 મહિનાનો રોડમેપ પાર્ટીનો તૈયાર થયો, જે મહત્વની વાત હતી, એમાં સુધીરભાઈ વાઘાણી હાજર હતા. એટલે સુધીરભાઈ વાઘાણી જતા રહે છે, સુધીરભાઈ વાઘાણીની ગેરહાજરી છે. સુધીરભાઈ ને ઉમેશભાઈને એક ત્રાજવામાં તોલી ન શકાય નીતિબેન. સુધીરભાઈ એક અલગ વ્યક્તિત્વ છે, એને સત્તા વાલી નથી, સુધીરભાઈ વાઘાણીને પૈસા વાલા નથી, સુધીરભાઈ વાઘાણી પોતે સક્ષમ છે. ઉમેશભાઈની વાત કરીએ તો ઉમેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલ વ્યક્તિ હતા. ઉમેશભાઈ ક્યાંક ને ક્યાંક સત્તા માટે, ક્યાંક બીજા આશયથી, પોતાના સ્વાર્થથી એવું બની શકે કમલમના આટા ફેરા કરતા, અને ઘરમાં 5 સભ્યો હોય તો 5 ડાયા હોય એવું ન હોય, પણ જે ડાયો છે એને તો ડાયો કેવો જોઈએ, સ્થિતિ ખરાબ હોય કે આમાં પથ્થરના ઘા કરે તો એવું ના સમજાય કે બીજા 4 દીકરા પથ્થરા ઘર સામે ઘા કરશે. બરાબર છે? એટલે એક દીકરો એવું બની શકે પાડોશીની વાતમાં આવી કે દુશ્મનોની કે પછી અન્ય કોઈ લોકો જે અસામાજિક પ્રવૃત્તિ કરનાર લોકો હોય કે સામેની વિરોધી પાર્ટી હોય એની વાતમાં આવી અને કોઈ ઘર સામે પથરા ઘા કરે, બીજો દીકરો ઘા કરશે એવું કેમ માની લેવું જોઈએ? સુધીરભાઈ વાઘાણી BS9 ના માધ્યમથી કહું છું કે ઉમેશભાઈ અને સુધીરભાઈમાં જમીન આસમાનનો ફેર છે. સુધીરભાઈ વાઘાણી 2027ની ટર્મ પૂરી થાય ત્યાં સુધી દાવા સાથે BS9 ના માધ્યમથી કહું છું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. કોઈ પણ પાર્ટીના નેતાને એવો ફાફો હોય કે સુધીરભાઈ વાઘાણીને તોડી લઈશું તો તોડવાની ટ્રાય કરે. સુધીરભાઈ વાઘાણી જડબાતોડ જવાબ અગાઉ પણ દીધો છે. કોઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વેચાતા હોય, તૂટતા હોય તો એને સુધીર વાઘાણી ખરીદી લે છે. રાજુભાઈ, આપ એવું કહી રહ્યા છો કે ટર્મ પૂરી થાય ત્યાં સુધી, એટલે આગળ કઈ અલગ છે? ટર્મ પૂરી થાય પછી તો વિષય એ છે કે ટર્મ પૂરી થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદ પર બેઠા છે. ફરીવાર વિધાનસભાની 27માં ચૂંટણી આવે, વિસાવદરની જનતા સુધીરભાઈ વાઘાણી, હું એવું તો કેમ કહી શકું 29માં સુધીરભાઈ વાઘાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે બેઠા છે. વાત એ છે નિધિબેન કે 27ની ટર્મ પૂરી થાય ત્યાં સુધી સુધીરભાઈ વાઘાણી ધારાસભ્ય પદ પર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. ગારિયાધારના
મતદારોનો વિશ્વાસ એની સાથે છે, તોડવાના નથી. 27માં સુધીરભાઈ વાઘાણી ફરીવાર લડે, પાર્ટી લડાવે, સુધીરભાઈ વાઘાણી જીતે તો 27 થી નવેસર અમે કહીશું 32 સુધી જોડાયેલા. સુધીરભાઈ વાઘાણી ક્યારેય વેચાવાના નથી. આ મારા શબ્દો તમે પથ્થર પર લખીને રાખજો. જી રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ.